રાવત જાતિ તથા અટક સુધારો કરી આપવા બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રાવત મહાસભા ગુજરાત યુવા સામાજિકના અહીંયા કન્વીનરો, જાગૃતિ મંચના કન્વીનરોને બધા અહીંયા છે. એમની સાથે આપણે ચર્ચા કરીશું કે કયા મુદ્દાને લઈને તમે આજે મહેસાણા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તમારું નામ પહેલા જણાવો. મુકેશભાઈ રાવત, ગામ સુનસે. તમે કઈ બાબતને લઈને આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે? આજે અમે રાવત મહાસભા ગુજરાત દ્વારા અમારું એક આવેદન આપવાનું એક જ કારણ છે કે અમારા સમાજની અલગ અલગ સરનેમો, અલગ અલગ અટકો હરેક જિલ્લામાં, હરેક તાલુકામાં, હરેક રીતે અલગ અલગ રીતે બહાર આવે છે. તો અમારી જે અલગ અલગ જાતિ જે ચાલી રહી છે એ અલગ અલગ જાતિ એકમાત્ર રાવત તરીકે બહાર આવે અને રાવત તરીકે અમારી સરનેમ અને ડોક્યુમેન્ટ લેવલે પણ અમારી સરનેમ રાવત તરીકે બહાર આવે એવું કલેક્ટર છે. તમારું નામ? મારું નામ શૈલેષ રાવત. હું પણ રાવત મહાસભા ગુજરાતનો કન્વીનર છું. આજે કલેક્ટર સાહેબ મહેસાણાને રાવત મહાસભા ગુજરાત દ્વારા અમારા જાતિની અન્ય જાતિ તથા અટકો લખાય છે, જે અમુક ક્ષેત્રમાં રહેવાથી ત્યાંના ઉપજાવી કાઢેલ શબ્દો છે, તેની જગ્યાએ રાવત જાતિ તથા અટક થાય તો અમારો માન અને મોભો જળવાઈ રહે તેમ છે. માન અને મોભો જળવાઈ રહે તે બાબતે આવેદનપત્ર આજે આવેદનપત્ર અમે આપવા મહેસાણા જાતિ બધી બાકાત કરીને એક જ રાવત ઓનલી રાવત થાય તરીકે અને જે વિદ્યાર્થીઓના ઈસમોના રાવત જાતિ તથા સરનેમો લખાતી હોય ત્યાં રાવત લખાય તો અમારો માન અને મોભો અને અન્ય સમાજો જોડે અમારો સામાજિક ભેદભાવ ઘણો ઓછો થાય તેમ છે. અને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં અમારી જાતિ અલગ અલગ કેટેગરીમાં એનો સમાવેશ થયો જ છે. અને સરકારશ્રીને પણ અમારું નમ્ર નિવેદન છે કે અમારી રાવત જાતિની નોંધ લેવામાં આવે અને અમારો સામાજિક અને આર્થિક ઉદ્ધાર થાય તેના માટે જો રાવત સરનેમ લખાય અને જાતિ તરીકે જો અમે બહાર આવીએ તો અમારા બાળકો, અમારા જાતિના લોકોને એક સામાજિક સન્માન જળવાય તેમ છે. અને અન્ય દરેક જેવી રીતે કે શૈક્ષણિક, આર્થિક અને કોઈ વ્યવસાયમાં જો અમે ઝંપલાઈએ તો અમને વિશ્વાસ છે કે અમને તેમાં પૂરેપૂરી સફળતા મળે તેમ છે. તમારું નામ? મારું નામ કમલેશ રાવત છે. આજે અમારા રાવત સમાજમાં અલગથી ઓળખવામાં આવે છે. તો અમે આજે કલેક્ટર કચેરી એક જ નિવેદન આપ્યું છે કે અમારે રાવત નામથી અમે ફરીથી ઓળખાઈએ, એના માટે અમે કલેક્ટર સાહેબને નિવેદન આપેલ છે.